થઈ ગયું ચાલો. હવે આમાં જોડાયા એ ખબર પડશે. હા ચાલુ છે. આમાં ઉપર આવે તો એડમિટ આપી દે. અહીં આવે ને તો એડમિટ આપી દે. ક્યાંથી આવવાનું? એ તો અહીં આવશે તે એડમિટ આપવા માટેનું, એટલે ટચ કરશો એટલે એડમિટ થઈ જશે. આમ તો મોસ્ટ ઓફ થઈ ગયું. દસમા ધોરણમાં રોજ જુદા જુદા વિષયો ભણ્યા આપણે, અને હવે જે ભણવાનું છે એક મહત્ત્વનો વિષય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તમે અત્યાર સુધી 9મા ધોરણમાં ભણ્યા છો એના કરતાં થોડું અલગ આવે છે. આમાં તમે 9મા ધોરણ સુધી ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક ભણ્યા છો. અહીંયા નાગરિકની જગ્યાએ આપણે અર્થશાસ્ત્ર એક એવો અલગ વિષય આવશે. દસમા ધોરણના ઇતિહાસ બિલકુલ સહેલો છે, ભૂગોળ એ સહેલું જ છે, કારણ કે બધું ભારતનું જ ભણવાનું છે. આપણે 9મા ધોરણમાં વિશ્વનો ઇતિહાસ એ ભણવાનો થતો હતો, પરંતુ 10મા ધોરણમાં જો થોડું ઘણું લેન્ધી હોય, ભારે હોય તો એ અર્થશાસ્ત્ર છે. બજારમાં પુસ્તકો નથી મળતા, પરંતુ ગઈ સાલના પુસ્તકોમાં બહુ ફેરફાર નથી થયો. એક નવો પ્રકરણ વિકલાંગોનું વિશેનું આખું એક પ્રકરણ નવું ઉમેરાયું છે, એટલે ચોપડી નવી થઈ ગઈ એમ માનવાની. માત્ર એક પ્રકરણમાં જ ફેરફાર છે, બાકીની પુસ્તક તો એનું એ જ છે. એટલે આપણે શરૂઆત ઇતિહાસથી શરૂ કરીશું, જેમાં પહેલો જ પાઠ છે ભારતનો વારસો. વારસો શબ્દનો અર્થ પહેલાં સમજી લઈએ. આપણને જે વર્ષોથી એક પછી એક પેઢી દર પેઢી આપણને મળતું આવ્યું છે, એને આપણે વારસો કહીએ છીએ. જેમાં ક્યારેક કુદરતથી મળ્યું છે, ક્યારેક આપણને આપણા માતા પિતા અને સમાજ તરફથી પણ મળ્યું છે. તો આને આપણને જે મળ્યું છે એને વારસો કહીએ છીએ. 1-2 મિનિટ થોડો પ્રોબ્લેમ છે. થઈ ગયું. એડમિટમાં ક્યાં આવે છે? લખેલું તો આવ્યું એડમિટ. ક્યાં મને એમાં ખબર નહીં પડતી. મારું મોબાઈલ અને સાઈડમાં જ રાખજો. આવ્યું ને આ એડમિટ. ઓકે, બરાબર. હા. હલો. બોલો. લખીએ છીએ. હવે કિરણભાઈ 5 મિનિટ ભાઈ ફોન કરો, પીરિયડ ચાલુ છે મારો. હા. હવે આપણે
થોડુંક ટેકનિકલ પોઈન્ટ થતું હોય એના લીધે આજ પહેલો દિવસ છે ને એટલે થોડીક સમસ્યાઓ રહે છે. વારસાની મેં તમને વાત કરી કે ભારતના પ્રાચીન ગ્રંથ, જો વિશ્વની અંદર જુદી જુદી સંસ્કૃતિઓ થઈ, એ સંસ્કૃતિઓની અંદર મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીન સંસ્કૃતિ અને ભારતની સિંધુ સંસ્કૃતિ, આ બધી જૂની સંસ્કૃતિઓ છે, જેમાં ભારતની સંસ્કૃતિ બધા સંસ્કૃતિઓમાં શ્રેષ્ઠ હતી. આપણી સંસ્કૃતિમાં શરૂઆતના જે પ્રાચીન ગ્રંથો છે, આ ગ્રંથોની અંદર વિષ્ણુ પુરાણ નામનો જે ગ્રંથ છે, એમાં આપણા દેશનું ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં આપણે કોઈ પણ શુભ કાર્યો કરીએ ત્યારે જે સંકલ્પ લેવામાં આવે છે, ત્યારે આપણે આપણા દેશનું નામ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત, આ બધા આપણા દેશના પ્રાચીન નામ છે. આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ઉત્તરમાં વિશાળ હિમાલય, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર. આમ જોઈએ તો ભારતને ચારે બાજુથી કુદરતી સીમાઓનું રક્ષણ મળેલું છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ ચીન પહેલા નંબરે અને બીજા નંબરે ભારત છે. આટલા જૂના પુરાણા વર્ષોથી આપણી જે સંસ્કૃતિ છે, એ શરૂઆતથી આજ સુધી એટલી સમૃદ્ધ સંસ્કૃતિ બની છે, એટલી વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ બની છે કે આજે ભારતની સંસ્કૃતિ જુઓ તો વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિમાંની એક છે. 21 જૂને યોગ દિવસ મનાવ્યો. આ યોગ એ પણ ભારતની જૂની પુરાણી સંસ્કૃતિમાં જ એનું વર્ણન છે. આ યોગને આજે વિશ્વની પ્રજાએ એનું સમર્થન કર્યું છે અને એ પણ યોગ કરવા માંડ્યા છે. આવી આપણી સંસ્કૃતિ છે. પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. જો કે અત્યારે તો આપણો થોડો ભાગ પાકિસ્તાનમાં ગયો, થોડો અફઘાનિસ્તાનમાં ગયો, નહીંતર પહેલાંના સમયમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધું ભારતના જ દેશો હતા. એ ભારતમાં જ એનો વિસ્તાર હતો. છતાં પણ આજે આપણે વિશાળ અને સમૃદ્ધ દેશ છે. એમ કહેવાય છે કે ભારત વિશ્વમાં પ્રાચીન સમયમાં ખૂબ સમૃદ્ધ દેશ હતો. એની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. ઘણી પ્રજા ભારતમાં લૂંટ કરીને જતી રહી હતી, ઘણા વેપાર કરવા આવી. વ્યાપાર કરતાં કરતાં અહીંયા આગળ સ્થાયી બન્યા અને જે વિદેશી પ્રજા હતી એ પોતાની સંસ્કૃતિ સાથે લઈને આવી હતી. આપણી સંસ્કૃતિને એમણે સ્વીકારી, એમની સંસ્કૃતિને આપણે સ્વીકારી. એક આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા આપણી સંસ્કૃતિમાં અનેક પરિવર્તનો આવ્યા અને આ સંસ્કૃતિ પેઢી દર પેઢી, આપણે જુઓ શરૂઆતમાં તો કોઈ લખાણ કે લિપિ કંઈ જ નહોતું. આપણી સંસ્કૃતિ પેઢી દર પેઢી એટલે એક પેઢી બીજી પેઢીને વારસામાં આપે છે. આપણો લેખિત ગ્રંથોની તો થોડા સમય પહેલાં જ
મુદ્રણ કળાનો વિકાસ થયો ત્યારે ગ્રંથો બન્યા. એ પહેલાં બધું મૌખિક જ્ઞાન હતું. આજે પણ તમે જુઓ કે આપણા ઘરની જે સંસ્કૃતિ હોય, આપણી જે સંસ્કૃતિ હોય, બાળક નાનું હોય ત્યારથી જ આપણે એને સંસ્કૃતિ પ્રમાણે જીવતા શીખવાડીએ છીએ. એટલે કે જે નવી પેઢી છે એને આપણે શીખવાડીએ છીએ. એ પેઢી મોટી થાય એ પછીની પેઢીને શીખવાડે. એટલે એક પેઢી બીજી પેઢીના વારસાનું હસ્તાંતર થયું કહેવાય. અને સાતત્યપૂર્ણ આપણા બાપ દાદાઓ જેવી રીતે જીવતા હતા અને જેવી રીતે સંસ્કૃતિમાં જીવતા હતા, આપણે આજે એ જ સંસ્કૃતિમાં જીવીએ છીએ. હવે તમને એમ થાય કે સંસ્કૃતિ એટલે શું? કારણ કે વારંવાર હું સંસ્કૃતિ શબ્દ બોલું છું, તો સંસ્કૃતિનો અર્થ શું? સામાન્ય આમ સહેલામાં સહેલી ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આજે આપણે દરેક વ્યક્તિ આપણી સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવીએ છીએ. માનવી જ્યારે જંગલમાં એની ઉત્પત્તિ થઈ ત્યારે એની સંસ્કૃતિ નહોતી. એ જંગલ અવસ્થામાં જીવતો હતો. એને કેવી રીતે રહેવું, જીવવું એની કંઈ જ ખબર નહોતી. પરંતુ માણસે પોતાના માનવ મનનું ખેડાણ કર્યું, એને અનુભવો મળ્યા, એને ચિંતન કર્યું કેવી રીતે સારી રીતે જીવી શકાય. અને માનવ મનના ખેડાણથી, અને જો માણસ હંમેશા એનું મન અને મગજ હંમેશા કંઈક ને કંઈક વિચાર્યા કરતું હોય, વિચારોમાંથી નવી ઉત્પત્તિ થતી હોય. અને એ ગુફામાં રહેતો માનવી આજે ઘર અને આલિશાન બંગલા સુધી પહોંચ્યો છે. અને એ છે માનવ જાતની વિકાસ યાત્રા. જંગલ અને ગુફામાં રહેતો માનવી આજે આલિશાન મકાનોમાં રહે છે. અને ગુફાથી ઘર સુધીનું અંતર કાપવામાં લાખો વર્ષનો સમય થયો છે. સંસ્કૃતિ જેમ જેમ સમૃદ્ધ થતી ગઈ, માણસને જીવન જીવવાની રીત પણ વધારે સરળ બનતી ગઈ. સંસ્કૃતિ દરેક માનવ સમૂહની અલગ અલગ હોય છે, પ્રજા સમૂહની અલગ અલગ છે. કોઈ ધર્મ પ્રમાણે સંસ્કૃતિમાં જીવે છે, કોઈ પોતાની પ્રજા. તમે આદિવાસી સમાજમાં જાઓ તો આપણે જેવી રીતે જીવીએ છીએ એમના રીત રિવાજોને બધું થોડું અલગ પડે છે, તો એમની સંસ્કૃતિ અલગ છે. દરિયા કિનારે રહેતા માછીમારોની પ્રજા છે, તો એમની જીવન જીવવાની શૈલી પણ અલગ છે. પરંતુ આખરે તો દરેકની સંસ્કૃતિ જીવન જીવવાની રીત શીખવાડે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. બાળક નાનું હોય ત્યાંથી જ આપણે એને શીખવાડીએ કે આમ કરવાનું, આમ નહીં કરવાનું. એને ટેવ પાડીએ છીએ. વહેલા સૂવાનું, વહેલા ઉઠવાનું, આ એક ટેવ છે. કેવી રીતે જમવું, કેવી રીતે કોઈની સાથે બોલવું, આપણા જે મૂલ્યો છે, આપણા જે આદર્શો છે, આપણા જે સારા વિચારો છે, એ આપણે નાના બાળકમાં ઉતારીએ છીએ. કારણ કે મોટો થઈ અને એ સંસ્કૃતિ પ્રમાણે જીવે. આપણી સંસ્કૃતિમાં ધાર્મિક પરંપરાઓ, આપણે જુદા જુદા તહેવારો ઉજવીએ છીએ, ધર્મ પ્રમાણે પૂજા પાઠ બધું જ કરીએ છીએ. આપણી રહેણી કરણી, તમે જો ગામડામાં રહેતા હોય એ વ્યક્તિની રહેણી કરણી અલગ હોય, શહેરમાં રહેતા હોય, બહુ હાઈફાઈમાં રહેતા હોય એની જીવનશૈલી રહેણી કરણી અલગ હોય. પણ આખરે તો બધા જ આ ધ્યેય છે. એનો સરવાળો કરીએ ને તો માનવ જીવનને ઉચ્ચતમ
એકદમ ઉચ્ચ ધ્યેય તરફ લઈ જવાનો છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં પરિવર્તનો પહેલાંના સમયની અંદર જે લોકો જીવતા હતા અત્યારે આપણે એવું નથી જીવતા. સમાજ જીવનમાં બહુ જ પરિવર્તનો આવ્યા છે. ખાલી એક પેઢી અગાઉ કરીએ ને તોય આપણને ખબર પડે કે આપણા બાપ દાદા કેવું જીવન જીવતા હતા અને આપણે કેવું જીવીએ છીએ. નવી નવી શોધોએ આપણું જીવનમાં બહુ પરિવર્તનો કરી દીધા છે. લોક જીવનમાં પરિવર્તન આવ્યું, સમાજના સુધારા આવ્યા. આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં એવા પાઠ ભણ્યા છે કે આપણા સમાજની અંદર વિધવા વિવાહની મનાઈ હતી, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, સતી થવાનો રિવાજ હતો. પરંતુ અત્યારે જુઓ તો બધા સામાજિક પરિવર્તનો આવ્યા છે. આમ અને હજુ દિન પ્રતિદિન સંસ્કૃતિ હંમેશા બદલાતી જ રહે છે, અંદર અંદર ઉમેરાતું જ રહે છે. જુદા જુદા સમાજની સંસ્કૃતિનું આ રીતે ઘડતર થાય છે. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. એટલે જ આપણે નાનું બાળક હોય ત્યાંથી જ એને એવી રીતે તૈયાર કરીએ છીએ. શાળામાં આવે તો શાળામાં પણ એને એવી રીતે જ શીખવવામાં આવે છે કે એનું જીવન સારી રીતે જીવી શકે. વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન, તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન એટલે કે પૈસા કમાવાની રીતો, આ બધું સંસ્કૃતિ નક્કી કરે છે. ઠંડા પ્રદેશમાં રહેતા હોય તો એનો આહાર અલગ હોય, એનો પોશાક અલગ હોય, એના રહેઠાણ જુદા હોય. ગરમ વિસ્તારમાં રહેતા હોય તો એનું પણ અલગ હોય. આપણે શરૂઆતનો જે માનવી હતો એનો આહાર ને પોશાક તમે જુઓ તો ચામડાનો પોશાક પહેરતો હતો, વૃક્ષોની છાલ પહેરતો હતો, આહારમાં માંસાહાર પ્રાણીઓને મારીને ખાતો હતો, ફળ ફૂલ ખાતો હતો. તમે જુઓ અત્યારે આપણી સંસ્કૃતિ ક્યાં પહોંચી ગઈ છે. ગુફામાં રહેનારો માનવી, રહેઠાણો બદલાયા. શરૂઆતમાં જંગલમાં રહેનારો માનવી સ્થાયી બન્યો, કુટુંબ જીવન સાથે જીવે છે. અભિવ્યક્તિની રીતો, તમે કેવી રીતે કોઈ પણ વસ્તુને પ્રદર્શન કરો છો, તમે તમારી રજૂઆત કરો છો. મનોરંજન મેળવવાની રીતો, 20-25 વર્ષ પહેલાં છોકરાઓ ઘરની બહાર રમતા હતા, મનોરંજન મેળવવા માટે જુદી જુદી રમતો રમતા. આજે તમે જુઓ આપણે મનોરંજન શેની અંદર મેળવીએ? ટીવી જોઈને, મોબાઈલમાં ગેમો રમીને. મનોરંજનની રીતો બદલાઈ ગઈ. બોલવા ચાલવાની ઢબ અને પૈસા કમાવાની રીતો, આ બધું સંસ્કૃતિ નક્કી કરે છે. એટલે એમ કહી શકાય કે જીવન જીવવાની રીત એ આપણને સંસ્કૃતિમાં શીખવે છે. ભારત દેશના લોકોને, વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. આપણા દેશનો જે વારસો છે, સંસ્કૃતિ છે, એ બહુ જ સમૃદ્ધ છે. ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ. વૈવિધ્યપૂર્ણ એટલે તમે 50 કિલોમીટર દૂર જાઓ એટલે કંઈક ભાષા બદલાતી હશે, બોલી બદલાતી હશે, રહેણીકહેણી બદલાતી હશે. તમે જુઓ આવડા મોટા દેશની અંદર કેટલી બધી વૈવિધ્યતા છે. અને વિવિધતામાં એકતા એ ભારતના આપણા દેશમાં જ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન છે, સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. જો શરૂઆતથી જ મેં તમને કીધું, પ્રાચીન સમયથી આપણો દેશ શાંતિપ્રિય દેશ છે. આપણે ક્યાંય આપણા ઇતિહાસના શરૂઆતથી અંત સુધીનો ઇતિહાસ જુઓ તો ભારતે કોઈ બીજા દેશ ઉપર ચઢાઈ નથી કરી, યુદ્ધો નથી કર્યા.
હંમેશા શાંતિપ્રિય રહ્યો છે. સહિષ્ણુતાવાદી એટલે બીજા ધર્મની, બીજા સંસ્કૃતિના લોકોનું એને સન્માન કર્યું છે. ભારતની સંસ્કૃતિ સતચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. ભાતીગળ વારસો અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા, જેમાં શરૂઆતમાં તો બિલકુલ બર્બર પ્રજા જેને કહેવાય, જંગલી પ્રજા, શક, હોણ, પહલવ આવી પ્રજાઓ આવી. ત્યાર પછી મુઘલો આવ્યા, છેલ્લે યુરોપિયન પ્રજા આવી. આમ જોવા જઈએ ને તો ભારતની અંદર તો છેક આર્યોથી માંડીને અત્યાર સુધી આપણે આગળના પાઠમાં ભણવાનું છે કે મોંગોલોઇડ ને આર્યો ને આ બધી ઘણી પ્રજાઓ ભારતમાં આવેલી છે. એ બધી પ્રજા મૂળ ભારતની નથી. આ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવી, ભારતમાં સ્થાયી જીવન જીવ્યું. ભારતની સંસ્કૃતિમાં અહિંસા, તમે જો ક્યારે તે કોઈને આપણે ભણીએ ને ત્યાં આખા જીવન સુધી ભણીએ ને ક્યાંય હિંસા વિશેની આપણને ક્યાંય ભણાવવામાં નથી આવતું. દરેક વસ્તુમાં અહિંસા. વિશ્વ શાંતિના મૂલ્યો, આજે આખું વિશ્વ એને પ્રશંસા કરે છે અને જગતના દેશો એને સ્વીકાર્યું પણ છે. ભારતની સંસ્કૃતિની શરૂઆત કરીએ ને તો સિંધુ ખીણની, સિંધુ નદીના કિનારે દટાયેલા જે હડપ્પા અને મોહેંજો-દડોના જે નગરો નીકળ્યા ને ત્યાંથી આપણી સંસ્કૃતિનું સર્જન થયું કહેવાય. એટલે કે એની અંદરથી જે નીકળ્યું ને ત્યારે ખબર પડી કે આપણી સંસ્કૃતિ આટલી બધી જૂની છે. અને એ સમયે પણ એ લોકો એટલા બધા સમૃદ્ધ હતા. આજ દિન સુધી ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યથી ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. ભારતની સંસ્કૃતિનો જે દેહપિંડ છે, એમ કહેવાય કે એની કાયા છે, એને બનાવનાર ઋષિમુનિઓ. આપણા ધર્મગ્રંથો જુઓ, આપણા ધર્મગ્રંથોની અંદર ઋષિમુનિઓનો ખૂબ જ એમને ઋષિમુનિઓએ એટલું બધું જ્ઞાન આપ્યું છે. વિદ્વાનો, વિદુષીઓ, વિદુષી એટલે વિદ્વાન સ્ત્રીઓ, આ દેશમાં થઈ ગયેલા સંતો, ચિંતકો, મહાન ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધાએ ભેગા થઈ અને ભારતની સમૃદ્ધિના દેહપિંડને ઘડ્યો છે. તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં કોનો કોનો મહત્ત્વનો ફાળો છે? તો એમાં ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધાએ ભેગા થઈ. કોઈ એક વ્યક્તિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર નથી થયું. આ ઉપરાંત ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા, આ વિદેશી પ્રજા આવી ત્યારે એમનો ધર્મ અલગ હતો, શાસન કરવાની રીત અલગ હતી, એના રિવાજો અને પરંપરાઓ અલગ હતી, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા અને પોશાક આ બધું જ અલગ હતું. અને એ ભારતની સંસ્કૃતિમાં આવીને ભળી ગયા. એટલે આપણે ઘણી વસ્તુ ભારતની સંસ્કૃતિમાં એને સ્વીકારી. ભારતની સંસ્કૃતિના સારા તત્વો હતા એ વિદેશી પ્રજાએ સ્વીકાર્યા
આજે તમે જુઓ કે આપણા દેશની અંદર વિદેશી પ્રજાની કોઈ સંસ્કૃતિ નથી ને ભારતની મૂળ પ્રજાની કોઈ સંસ્કૃતિ નથી, બેની ભેગી સંસ્કૃતિ થઈ ગઈ, એટલે ભાતીગળ સંસ્કૃતિ થઈ ગઈ. વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર છે. સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી બીજી પેઢીને, એટલે કે આપણા દાદા આપણા બાપાને આપ્યું, આપણા બાપા આપણને આપે, આપણે હવે આવનારી પેઢીને આપીશું. એટલે અનુગામી એટલે આવનારી પેઢીને, અત્યારે નાની હોય એ પેઢીને પોતે શીખવેલ હોય, મેળવેલ હોય એ બાબતને ઉમેરે. આપણે જુઓ, આપણને કક્કો આવડે છે તો નાના બાળકનો હાથ પકડીને આપણે ક કરતાં શીખવાડીએ છીએ. આપણે એને બીજી પેઢીને જ્ઞાન આપ્યું કહેવાય. ઘણી વખત એનું એ નહીં, એમાં થોડુંક ઉમેરીએ પણ છીએ, નવું ઉમેરીએ છીએ અને એને અનુગામી પેઢીને શીખવીએ છીએ. આમ પેઢી દર પેઢી કંઈ આપણને મળે છે એને વારસો કહેવાય. વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાં પ્રાકૃતિક વારસાનો અર્થ જોઈએ. પ્રાકૃતિક એટલે પ્રકૃતિ, આપણી આજુબાજુ જોવા મળતી પ્રકૃતિ, જેને કુદરત કહીએ છીએ, જેને પર્યાવરણ કહીએ છીએ. માનવીનો પહેલેથી જ પર્યાવરણ એટલે કે પ્રકૃતિ સાથે સીધો ને અત્યંત નજીકનો સંબંધ છે. કારણ કે માનવી જન્મ્યો ને ત્યારે પ્રકૃતિ જંગલોએ જ એને પોષણ આપી, એને પાળી, એનું રક્ષણ કરી અને એનો વિકાસ કર્યો છે. એટલે આપણે જ્યારે પ્રાકૃતિક વારસાની વાત કરીએ એટલે પ્રકૃતિ, હવે તમને એમ થાય કે પ્રકૃતિમાં કયા કયા તત્વો આવે, તો પ્રકૃતિ કોને કહેવાય? આપણી આજુબાજુ જેને આપણે બનાવી નથી, જેને કુદરતે બનાવી છે એટલે એને કુદરતી કહેવાય. આપણે એને કુદરત કહીએ છીએ અથવા કુદરતી કહીએ છીએ. જેનું નિર્માણ આપણે નથી કર્યું. આવા પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુ, તરુ એટલે વૃક્ષો, વેલા, વેલીઓ, પર્ણ, પુષ્પો, જીવજંતુ, આ બધું કુદરતી છે. અને તમે જુઓ કે માનવી પહેલે કુદરતમાં જ જન્મ્યો છે અને હાલ પણ આપણને સૌથી વધારે ગમતું હોય એ પ્રાકૃતિક સ્થળો છે. આપણને ઊંચા પર્વતો ઉપર, જંગલોમાં, વહેતા ઝરણા કે નદીઓ કિનારે, દરિયા કિનારે, ખીણ પ્રદેશોમાં જવું આપણને સૌથી વધુ ગમે છે. કારણ કે માનવી મૂળ તો ત્યાંથી જન્મીને આવ્યો છે. કોઈ એવો વ્યક્તિ ના હોય કે એને આવા સ્થળો ઉપર એને ગમે નહીં. પ્રાકૃતિક વારસામાં આપણે વૃક્ષોને, વેલી અને પર્ણો અને પુષ્પો, જીવજંતુ, પતંગિયા જેવા જીવજંતુઓને પણ આપણે પ્રાકૃતિક વારસામાં એને સ્થાન આપીએ છીએ. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ, આનો પણ સમાવેશ થાય છે. પ્રકૃતિ આપણને ખોરાક, જો સવારથી સાંજ સુધી આપણે પ્રકૃતિમાંથી જ આપણી બધી જ જરૂરિયાતો મેળવીએ છીએ. સવારથી સાંજે ઊંઘી જાઓ, તમે વિચાર કરો કે આજે મેં પ્રકૃતિની કેટલી વસ્તુનો ઉપયોગ કર્યો, તો આપણો ખોરાક, પાણી, શુદ્ધ વાયુ, આપણે રહીએ છીએ મકાન, આ બધું આપણને કુદરત આપે છે અને એ બધું પ્રકૃતિ દત્ત કહેવાય. ભારતના પ્રાચીન વારસામાં પંચતંત્રની વાર્તાઓ તમે વાંચી નહીં હોય, પંચતંત્રની વાર્તાઓ
માં જંગલો આવે, જંગલની વાર્તાઓ આવે, વાઘ ને સિંહની ને બધી. બૌદ્ધ ધર્મમાં જાતક કથાઓ છે. આ બધામાં આપણા પ્રાકૃતિક વારસાને સ્થાન આપવામાં આવ્યું છે. આપણું શાસ્ત્રીય સંગીત, આપણે આગળ એક પાઠ ભણવાનો સંગીત માટે. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. લોકસંગીત એટલે આપણે જે લોકો દ્વારા ગવાતું હોય એને લોકસંગીત કહેવાય. તમે પેલા ભરતરીને વાયોલિન લઈને વગાડતો જોયો હોય, લગ્ન સમયે લોકો ગીતો ગાતા હોય, આપણું દેશી ઢોલ વાગતું હોય, આ બધું લોકસંગીત છે. અને શાસ્ત્રીય સંગીત એ બહુ જ વ્યવસ્થિત રીતે એનું અધ્યયન કરવામાં આવે છે. પરંતુ આ સંગીત પણ આપણી પ્રકૃતિ સાથે જોડાયેલા છે. કઈ ઋતુમાં કયો રાગ ગવાય, ઋતુઓ સાથે સંગીતને જોડવામાં આવ્યું છે. આપણે ફાગણ મહિનાની અંદર હોળીના ગીતો ગવાતા હોય છે, એ ઋતુ સાથે જોડાયેલો છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો બધી પ્રકૃતિ આધારિત છે. આપણને ખબર પડે કે હવે આ મહિનો આવ્યો, આ ઋતુ આવી એટલે આ તહેવાર આવશે. આપણા ગીતો અને કાવ્યો તમે ભણતા હશો ગુજરાતી, હિન્દીની અંદર અમુક કાવ્યો ઋતુ આધારિત હોય છે, અમુક પ્રકૃતિ આધારિત છે. આપણી આયુર્વેદિક પદ્ધતિ, યુનાની અને નિસર્ગોપચાર, જે માણસને અમુક અમુક વસ્તુ કરવામાં આવે, માથે પાણી નાખવામાં આવે, એને શરીર ઉપર માટી ચોપડવામાં આવે, આ નિસર્ગોપચાર કહેવાય. આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જે ચિકિત્સા પદ્ધતિ છે ને, એ આખી પ્રકૃતિને આધારિત છે. ભારતની અંદર અનેક ભૂમિ દ્રશ્યો, જેમાં હિમાલય પર્વત, હિમાલયની ફરવા જાઓ તો તમને ખબર પડે, કોઈ જગ્યાએ તમને સમતલ જગ્યા જ જોવા ના મળે, નરા પહાડો પહાડો. એટલી બધા મોટા વિસ્તારમાં ને એટલા ઊંચા પહાડો છે. દુનિયાની ઊંચી ગિરિમાળામાં એનો સમાવેશ થાય છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, જુદા જુદા પશુ પક્ષીઓ, બરફથી છવાયેલા શિખરો. આ ઉપરાંત હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એમાં 12 માસ પાણી ભરપૂર રહે છે. હિમાલયની નીચે તળેટીમાં આવીએ તો તરાઈના જંગલો છે. હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આવા યાત્રાના ધામો છે. અને નંદા જેવું ઊંચું શિખર પણ આવેલું છે. પ્રાકૃતિક વારસામાં આપણે પહાડોની વાત કરી, હવે નદીની વાત કરીએ તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. જો આપણે આપણા દેશને ભારત માતા કહીએ છીએ, ગાયને ગાય માતા કહીએ છીએ, અને નદીને પણ નદી માતા કહેવાય છે. એ લોકમાતા તરીકે પૂજાય છે, કારણ કે જંગલમાં રહેતો વ્યક્તિ એ જંગલી અવસ્થામાં જ જીવતો હતો. જ્યારે એને નદી કિનારે વસવાટ કર્યો, સ્થાયી વસવાટ કર્યો, ત્યારથી એની સંસ્કૃતિનો આરંભ થયો. આપણી પ્રાચીન સંસ્કૃતિ પણ સિંધુ અને રાવિ આ બંને નદીઓના કિનારે શરૂઆત થઈ. ત્યાર પછી સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી આ બધી નદીઓના કિનારે જ લોકજીવન સમૃદ્ધ બન્યું છે. આજે પણ તમે જો દેશના મોટા મોટા શહેરો નદી કિનારે છે.
પ્રાચીન સમયમાં નદી કિનારે માણસ શરૂઆતનું સ્થાયી જીવન એટલા માટે કર્યું કે માનવીને પીવાનું પાણી સરળતાથી મળે. ભાઈ અત્યારે જે નદીઓમાં પાણી છે એવું પાણી નહોતું. એ વખતે ચોખ્ખું પીવાલાયક પાણી હતું. એને વપરાશ માટે પાણી મળી રહે. ખેતી કરવી હોય તો પણ પાણી સરળતાથી મળે. અત્યારે તો આપણે નદી ઉપર સિંચાઈ નહેરો ખોદીને નદી ઉપર બંધ બાંધીને વીજળી પેદા કરીએ છીએ. જળમાર્ગ માટે પણ નદીઓ ખૂબ મહત્ત્વની હતી. એક ગામથી બીજે ગામ જળમાર્ગે હોડીઓમાં જવાતું. આમ તમે જુઓ ને તો નદી શરૂઆતથી આજ સુધી પ્રજાની મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરે છે. નદી કિનારે જે સ્થળ હોય અને નદી કિનારાથી ખૂબ દૂર સ્થળ હોય એ બંનેના વિકાસમાં ખૂબ અંતર હોય છે. એટલે નદી કિનારે મહત્ત્વની જરૂરિયાતો પૂર્ણ થાય છે. આપણી સંસ્કૃતિના સર્જકો તો નદી કિનારેને માટીમાંથી વાસણો બનાવતા, મકાનો બનાવતા, એની ઉપર લીપણ કરતા, એના રમકડા બનાવતા. નદી કિનારે તમે ગયા હોય તો સવારમાં જ્યારે સૂર્ય ઉગે એ પહેલાંનું દૃશ્ય ઉષાનું, અને ઉષા કહેવાય, અને સૂર્ય આથમ્યા પછી સંધ્યા કહેવાય. એના ભૂમિ દૃશ્યો ખૂબ જ સુંદર લાગે છે. માનવીમાં સૌંદર્ય, સૂઝ, કલા સૂઝ, કૌશલ્ય, જેના કારણે પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. એક વાક્યમાં કહીએ તો નદીઓ આપણી લોકમાતા છે. નદીઓને સંસ્કૃતિના પારણા કીધા છે, કારણ કે આપણી મોટાભાગની જરૂરિયાતો આપણને નદી કિનારેથી મળે છે. પ્રકૃતિનું બીજું તત્વ એટલે વૃક્ષ, વનસ્પતિ. પ્રાચીન સમયથી આજ સુધી માનવી પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહ્યો છે. વૃક્ષો, છોડવા અને પુષ્પો પ્રત્યે આપણને ખૂબ આદર છે. આપણને વનસ્પતિમાંથી તો મુખ્ય મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓને આહાર મળે છે. આપણો બધો ખોરાક વનસ્પતિ આધારિત છે. દૂધ, ઘી મળે છે એ તે ગાય ભેંસ છે ને વનસ્પતિ ખાય છે ને એમાંથી આપણને દૂધ મળે છે ને એમાંથી આપણે ખાઈએ છીએ. એટલે આપણો બધો આહાર આપણને વનસ્પતિ પરથી મળે છે. આપણા દેશમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. ગઈકાલે તે વડ સાવિત્રીનું વ્રત હતું. સ્ત્રીઓએ વડની પૂજા કરી હતી. હજુ બહુ દૂરે નથી જવાનું, ગઈકાલે જ હતું. વડ, પીપળો, લીમડો, તુલસી આ બધા પવિત્ર છે અને એને આપણે પૂજા કરીએ છીએ. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજમાં જોઈએ તો કઠોળ, અનાજ, તેલેબિયા, ધન્ય ધ્યાનથી લહેરાતા ખેતરો, જેને માનવજીને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત અમુક વૃક્ષો, અમુક છોડ એ ઔષધીય છોડ છે. આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો આ બધા ઔષધીય છોડ છે જે માનવજીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. ફૂલની વાત કરીએ તો મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ આ બધા માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવે છે. વાત કરીશું આપણે પ્રકૃતિનું ત્રીજું તત્વ એટલે વન્યજીવો. સદીઓથી ભારત
પ્રાણી પ્રેમી છે. ભારતની અંદર હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાવડી આવા અનેક વન્યજીવો જોવા મળે છે. એશિયાઈ સિંહોમાં માત્ર ગુજરાતના ગીરમાં જ સિંહ છે. આખા એશિયામાં માત્ર ગુજરાતના ગીરમાં જ સિંહ જોવા મળે છે. આપણે કેટલા બધા પ્રાણી પ્રેમી છીએ. તમે જો આપણા ભગવાન, આપણી માતાજીના દેવી દેવતાઓના જે વાહન છે એ પણ પ્રાણીઓ છે. તમને ખબર હશે વાઘ ઉપર કોણ બિરાજમાન છે? તો કે અંબે માતા. મોર ઉપર તો કે સરસ્વતી માતા. મગર ઉપર તો કે ખોડિયાર માતા. ગરુડ ઉપર વિષ્ણુ ભગવાન. ગણપતિ દાદા ઉંદર ઉપર. તમે જુઓ દરેકે તમારા ઘેર ભગવાનના ફોટા હોય. શંકર ભગવાન નંદી ઉપર બેસે છે. એ ભગવાનની આજુબાજુ એકાદું પ્રાણી પક્ષી હશે એ એમનું વાહન છે. આ બધા દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્થાન આપ્યું છે. એટલું જ નહીં, આપણા બંધારણની અંદર આપણી રાષ્ટ્રમુદ્રા જેમાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપ્યું છે. આજે તો આપણે વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવ્યા છે. એમની જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડ્યા છે. આ રીતે જોઈએ તો આપણે પ્રાકૃતિક વારસાની જે વાત કરી એમાં આપણે ઊંચા પહાડો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવન આ પ્રકૃતિના મુખ્ય તત્વોની વાત કરી. જ્યારે પ્રશ્ન મોટો પૂછાય 4 માર્કનો, ભારતના પ્રાકૃતિક વારસાનો અર્થ આપી વિગતવાર સમજાવો, તો પ્રાકૃતિક વારસાનો અર્થ આપવાનો અને આ 4 મેં કીધું એ વિગતવાર લખવું પડશે. તો આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ ભારતના પ્રાકૃતિક વારસા સુધી. હવે પછી જ્યારે પીરિયડ આવશે ત્યારે સાંસ્કૃતિક વારસાનો અર્થ. અને બીજું ખાસ મિત્રો એટલું યાદ રાખજો કે હવે પણ જ્યારે પણ ભણવા બેસો તો તમારી સાથે એક ચોપડો અને પેન હોવી ફરજિયાત છે. કારણ કે હું આવતા પીરિયડથી તમને 2 ગુણના પ્રશ્નો લેસનમાં આપવાનું છું અને એ તમારે લખી લેવાના અને જાતે તૈયાર કરવાના રહેશે. બરાબર? તો હવે આપણે આવતી વખતના પીરિયડમાં મળીશું.